નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આજે તમારા માટે લાવ્યો છું સાવ સોજી, સસ્તી અને સારી ભેંસો। તો વિડીયોમાં જોડાઈ રહો। તો એક નંબર ઉપર વાત કરીએ ભેંસની, તો વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, નીચે પાડી છે, 25 દિવસની યાણેલી છે અને દૂધની વાત કરીએ તો 5 થી 6 લીટર દૂધ કરે છે। હાલ ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। ભૂરી ભેંસ છે અને ત્રીજા વેતનમાં વ્યાણેલી છે। 25 દિવસનું પારું છે તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને પેટ ગરમીની બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। હાલ 5-6 લીટર દૂધ કરે છે। કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખાપટ ગામ છે, પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। પહેલી વેતરમાં છે, 10 દિવસ વેણેલી છે, નીચે પાડી છે, ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી, સસ્તી, સારી ભેંસ છે, કુંડલી નચરલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે। દૂધની વાત કરીએ તો હાલ 4.5 લીટર જેવું દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ચારે ચાર આસળ કમ્પ્લીટ, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે અને બધી જવાબદારી લેવામાં આવશે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। હાલ 10 દિવસની વ્યાણેલી છે। કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। અને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ફાડસર ગામ છે, મોરબી તાલુકો છે અને મોરબી જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ભેંસ વેચવાની છે। વેતરની વાત કરીએ તો હાલ ત્રીજા વેતરમાં છે, 5-6 લીટર 6 થી 7 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। સાવ સોજી, સારી અને સસ્તી ભેંસ છે એવું માલિકનું કહેવાનું જોવા મળી જાય છે। 20 દિવસની કાચી છે। હાલ આગલા વેતરમાં 6 થી 7 લીટર દૂધ હતું। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સામોર ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર પહેલ વેતરું ખડેલું, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। વેચવાની છે, 20 દિવસની કાચી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાટ ગજામાં પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। સાવ સોજી, સારી, સસ્તી અને કોઈ પણ જાતનો ફોલ્ટ વગરની ભેંસ છે। ચારે ચાર આસળ કમ્પ્લીટ છે, પહેલા વેતરમાં જ છે અને હજી હાલમાં 20 દિવસની કાચી છે। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ખડાઈમાં। હાલ વ્યાવાની વાર છે, 3 થી 4 લીટર દૂધ થઈ શકે છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પીપળવા ગામ છે, તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। હાલ 5 લીટર દૂધ કરે છે। વેતનની વાત કરીએ તો બીજા થી ત્રીજા વેતરમાં જે 5 લીટર દૂધ કરે છે, 25 દિવસની વ્યાણેલી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાટ ગજામાં પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। 25 દિવસની વ્યાણેલી છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ચારે ચાર આસળ કંપની બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 70,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઉસરા ગામ છે,
ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેચવાની છે, 20 દિવસની વ્યાણેલી છે, બીજા વેતરમાં છે. દૂધની વાત કરીએ તો હાલ 5 લીટર દૂધ કરે છે. કિંમત પણ સાવ સસ્તી અને સારી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાથ ગજે પણ સારી છે અને 4 આચળની પણ બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં. 20 દિવસની વ્યાણેલી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. હાડ ગજામાં પણ પૂરી છે અને ઘાટે પણ દેશી નસલની ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાજપરા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પર ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ભેંસ વેચવાની છે, હાલ બીજા વેતરમાં વ્યાસ છે, 15 દિવસની કાચી છે, બધી જવાબદારીથી વેચવાની છે. પહેલા વેતરમાં 5 લીટર દૂધ હતું એવું માલિકનું કહેવું છે. આખી માહિતી ફોન ઉપર મળી જશે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે. 4 આછળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ ફોલ્ટ નથી. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને હાડ ગજુ પણ તમે તે વિડીયોમાં જોઈ શકો છો. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બામણવાડા ગામ છે, માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિક હારે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેચવાની છે, 2 મહિનાની વ્યાણેલી છે, 2.5 લીટર દૂધ આવે છે એવું માલિકનું કહેવું છે. પારું નથી, ખાણ ઉપર દોવા દે છે. પારું મરી ગયું છે એવું માલિકનું કહેવાનું છે. હાલ દોવામાં ખાણ મૂકીને દોવા આપે છે એવું માલિકનું કહેવું છે. 2 મહિનાની વ્યાણેલી છે અને હાલ 2.5 લીટર દૂધ આપે છે. દૂધ પણ થઈ શકે છે જો સાસવણ સારી હોય તો, જો કોઈ લેવાની હોય તો. કિંમતની વાત કરીએ તો 42,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકીએ. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેતરની વાત કરીએ તો હાલ બીજા વેતરમાં છે. દૂધની વાત કરીએ તો 4.5 લીટર દૂધ આવે છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. બીજા વેતરમાં જ છે, ખડેલ જ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચા લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ બહુ સારી ભેંસ છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ભેંસમાં. કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાઠોદરા ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ ઓરિજિનલ જાફરાબાદી ખડાઈ વેચવાની છે. હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે. 4.5 લીટર દૂધ આવે છે એવું માલિકનું કહેવું છે. પારું ઉપર દોવા દે છે, નીચે પાડો છે. 1.5 મહિનાની વ્યાઈગલ છે. કોઈ પણ વ્યક્તિને લેવાની હોય તો માલિકનો કોન્ટેક્ટ કરો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ અચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો માધવપુર ગામ છે, પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.